શિક્ષણ સમિતિની 5 નવી અંગ્રેજી માધ્યમ સ્કૂલોમાં આજથી શિક્ષણ શરૂ થયું છે। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 5 નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવી છે। આ શાળાઓમાં 500 થી 700 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ ગ્રહણ કરી શકશે। અગાઉની ચાલતી આવેલી 6 અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અત્યાર સુધી 2500 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષણ લઈ લીધું છે। આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે, જે પહેલેથી ચાલતી આવેલી સ્કૂલોમાં આપવામાં આવતી હતી। આ સ્કૂલો કયા કયા વિસ્તારોમાં છે એ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારીએ વધુ માહિતી આપી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા એમાં નવા સત્રથી 5 નવી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ વાલીઓની માંગણી અને સ્થાનિક વિસ્તારના લોકોની માંગણીને અનુલક્ષીને કરવામાં આવી છે। ફેબ્રુઆરી 2026માં જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બોર્ડમાં નવીન અંગ્રેજી માધ્યમની શાળાઓ જ્યાં જે વિસ્તારમાં માંગણી હતી એ શરૂ કરવા અંગેનો ઠરાવ થયેલો અને એ માટે અમે સરકારશ્રીમાં સાધનિક કાગળો સાથે દરખાસ્ત મોકલેલ અને માનનીય નિયામકશ્રીની કચેરીએ એ દરખાસ્તો મંજૂર કરી અને નવી શાળાઓને મંજૂરી આપી છે। વિસ્તારની વાત કરીએ તો આજવા વાઘોડિયા રિંગ રોડ ઉપર સ્વામી દયાનંદ સરસ્વતી શાળા છે। અટલાદરા વિસ્તારમાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અંગ્રેજી માધ્યમની શાળા છે। ફતેગંજ વિસ્તારમાં મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા, કારેલીબાગ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા અને તરસાલી વિસ્તારમાં પુષ્ટિ પ્રાથમિક શાળા એમ 5 નવી શાળાને મંજૂરી મળેલ છે। ઉપરાંત જે કાર્યરત છે એ શાળાઓની આપને માહિતી આપું તો છાણી વિસ્તારમાં ચાણક્ય અંગ્રેજી પ્રાથમિક શાળા, જ્યાં અત્યારે 885 બાળકો અભ્યાસ કરી રહ્યા છે। નિઝામપુરા વિસ્તારમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળા, જ્યાં 500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। સમા વિસ્તારમાં પ્રમુખ સ્વામી મહારાજ પ્રાથમિક શાળા, જ્યાં 300 જેટલા બાળકો અભ્યાસરત છે। હરણી વારસિયા રિંગ રોડ ઉપર કવિ દુલાકાગ અંગ્રેજી માધ્યમની શાળા છે, જ્યાં 500 ઉપર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। નવાપુરા જયરત્ન બિલ્ડિંગ પાસે ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા અને માંજલપુર વિસ્તારમાં કુબેરેશ્વર પ્રાથમિક શાળા, આમ 6 અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત હતી। એમાં 5 નવી શાળાઓનો ઉમેરો થયો છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજની સ્થિતિએ 11 અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત છે। આ પહેલાં 2500 જેટલા બાળકોને અંગ્રેજી માધ્યમનો આપણે લાભ આપી શકતા હતા। આ નવી શાળા આવવાથી નવા 500 થી 700 બાળકોને ઇંગ્લિશ મીડિયમનો લાભ ચાલુ વર્ષથી આપી શકીશું। વિદ્યાર્થીના સ્કૂલોમાં શું સુવિધાઓ? જેમ અમારી ગુજરાતી મીડિયમની, હિન્દી મીડિયમની શાળાઓમાં યુનિફોર્મ, બૂટ મોજા, શૈક્ષણિક કીટ આ બધી સુવિધા આપવામાં આવે છે, એ જ પ્રમાણે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ આ સુવિધાઓ આપવામાં આવશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અત્યારે જે નવી 5 શાળાઓ ખોલવામાં આવી છે એની મંજૂરી અમારું જ્યારે બોર્ડ હતું ત્યારે અમે લોકોએ સાથે મળીને ખૂબ સારી રીતે હેલ્ધી ચર્ચા કરી હતી અને ત્યાર પછી એ મંજૂરી માંગી અને અત્યારે મંજૂરી મળી ગઈ છે। અને 5 શાળાઓ એક અટલાદરામાં છે, એક એકતાનગરમાં છે, ફતેગંજમાં છે, જ્યોતિ પાર્કમાં છે અને તરસાલી, આ 5 વિસ્તારોમાં 5 શાળાઓ નવી ખોલવામાં આવી છે। વિદ્યાર્થીઓને શું શું સુવિધાઓ મળશે ત્યાં અને એમને શું ફાયદો થશે? જે 121 શાળાઓમાં જે સુવિધા મળે છે એ જ બધી જ સુવિધા આ બાળકોને પણ મળશે। કઈ રીતે બાળકોને આ ઇંગ્લિશ મીડિયમથી ફાયદો થશે? બાળકોનો અત્યારે એટલે પેરેન્ટ્સને બી ઇંગ્લિશ મીડિયમમાં બાળકોને ભણાવવાનો જે ક્રેઝ વધી ગયો છે તો એ આપણી શાળાઓમાં સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશે।